જય સ્વામિનારાયણ. એટલે તુલસીદાસજી લખ્યું છે, પરધન પથ્થર જાણીએ પરશ્રી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તું તુલસીદાસ જમાન. ગંગાજળ પીધું ને પવિત્રતા પીધી ભાઈ, આંખમાં પછી કઈ આ હોય નહીં. માચા ખાચર નો ભત્રીજા વસ્તા ખાચર, એમણે બીજું લગ્ન કર્યું, એમના પત્નીનું અવસાન થયું અને બીજું કર્યું ઘરવાળું. માચા ખાચર નામ તો સાંભળ્યું ને, તલવાર લઈને દોડ્યા, મારી નાખું, વસ્તાને મારી નાખું. આડા પીડા લોકો, અરે શા માટે શું પરિણા ત્યારે આપણે નક્કી કરતા હોય છે કે પરિણો એ પત્ની, બાકી બધી મા બેન દીકરી, તો આ કોની હારે પરિણો? એની દ્રષ્ટિ જોવો. માચા ખાચર ને મહારાજે વચનામૃતમાં વખાણ્યા છે, કઠી મેકલા બ્રહ્મચારી, કેવી પવિત્રતા. એ રાજબાઈ, અગ્નિ સ્પર્શેની મૃતક શરીરને પાર્થિવ શરીર નહીં. એ જીવબા, એ લાડુબા, એ સુરા ખાચર, એ અલૈયો બાપુ, તો મીણબાઈ, જીવબા, આ બધા કેવી પરમ પવિત્રતા છે. એ ગંગાજળ પીધું છે કે જે બુંદ પી ગયો, એ મેથાણના ગોવિંદરામ ને અમરબાઈ, આ બધા પરમ પવિત્ર પુરુષ. આંખમાં બીજો ભાવ ને વિકાર ના આવે ભાઈ. અને જો એવી પવિત્રતા આંખમાં આવી ગઈ, હૈયામાં આવી ગઈ, તો એ ગંગાજી એના હૈયામાં છે ભાઈ. બુંદ પીલા જાત્રા કર્યા પછી, આ બધું કર્યા પછી આંખમાં જો પવિત્રતા ન આવે અને પીધું જ નથી તો ગંગાજળ શું કયો છો? આ ગંગાજળ પાન છે. અને ભાઈ બીજું હજી ટૂંકમાં થોડું, ગંગાજી એટલે નિર્મળતા, ગંગાજી એટલે પરમ પવિત્રતા, અને ગંગાજી એટલે ચરણામૃત. ચરણામૃત એટલે શું? જેણે થોડો પણ ભગવાનનો આશ્રય કર્યો, જેણે થોડુંક ભજન કર્યું ભગવાનનું, ઠાકોરજીનું, જેણે ભગવાનના ચરણે થોડું સમર્પણ કર્યું, એને યમ અડી શકે? ચરણામૃત એટલે ભક્તિ પીધી જેને. રામ ભક્તિ જહાં સુરસરી ધારા, તુલસીદાસજી લખ્યું છે. ગંગાજી એ તો ભક્તિની ધારા છે, અને ભક્તિ એ ગંગાજી છે. તો જેણે ચરણામૃત પીધું, મતલબ કે જેણે પ્રભુની ભક્તિ, જેણે જીવનમાં એક બુંદ પણ પી લીધી, સહેજ જેણે સ્વલ્પમ અપેશ ધર્મસ્યા, ભગવાનનો સહેજ આશ્રય કરી લીધો, સહેજ જેને ભગવાનમાં નિષ્ઠા થઈ ગઈ, યમ અડી શકે? શું વાત કરે છે. ત્યારે ગણોદ ગામમાં આપણે અલીભાઈનું નામ સાંભળે છે, અભયસિંહ બાપુ દરબાર, એમની સાથે રહેલા મુસલમાન પરણોભાઈ, એ જ ગણોદમાં એક જસા ખવાસ, વાત એક બે છે કહી દો ને, આખું ચેપ્ટર ગંગાજીનું પૂરું થઈ જાય. બીજું શું, હવે તમારે ઉતાવળ તો હશે, પણ મારે હશે, પણ શું થાય. હા, આજે પછી આટલો ટુકડો રહી જાય છે. એટલે એ જસા ખાચર મહારાજ ગણોદ આવે, એટલે વાચાળ બોલકાને એવું બધું ખરું, એટલે સભામાં આવે, શ્રીજી મહારાજનું ભગવાન સહજાનંદ સ્વામીનું દર્શન કરે, જોવે, મહારાજ બધી વાતો કરે, અહીં હા પડે નહીં, સ્વીકારે નહીં. ગુણાતીતાનંદ સ્વામી જેવા બધા સંતો આવે, અભયસિંહ દરબાર ને બધાને લીધે મંદિર હોય, સંતો ભક્તો બધા આવતા હોય, એની ભક્તિને લીધે અલીભાઈ હોય, બધા હોય, આવે. એ જસા ખવાસ આવે, વાતો સાંભળે, પણ એમ થાય કે ઠીક છે, આ બધા સંતો યમપુરીના આ બધા દુઃખોને વાત કરે, તો જસા ખવાસ કે આ બધું એવું છે ને, છોકરો કયામાં રહેતું ન હોય નાનું, તો એને એની માં શું કે, હાઉ જો બાગડો આવ્યો, હાઉ. હા, એટલે છોકરું ડરે અને ચૂપ થઈને છાનું માનું જરા શાંત બેસી જાય. એમાં જમપુરી બમપુરી કઈ છે નહીં, આ તો બધું હાઉ છે. બાગડો ઉભો કર્યો છે ખોટો, બાકી જમપુરી બમપુરી કાંઈ નથી. આજે નથી, ઘણા બહુ મોટા મોટા વક્તાઓ થઈ ગયા હોય, ઉપર કઈ લોક નથી, આ ધરતી ઉપર બધું જે છે એ છે. અરે ભાઈ, તું તારા ઠાકોરજીને નાનો કરે, આ એક જ ધરતીનો ગોળો હોય એ ઠાકોરજી હોય? રૂવાડે રૂવાડે બ્રહ્માંડો ઉડે છે, શું ઓલો મંડી પીડ્યો છો, પૃથ્વીનો ગોળો, પૃથ્વીનો ગોળો. તને દેખાય એટલું જ માન, ન દેખાય એટલું કાંઈ ન માન. તારી બુદ્ધિનું દેવાળું નીકળી ગયું. વારે વારે હું લખી રાખે, શાશ્વત જેવું સુખ કઈ હોય જ નહીં. સુખ હોય તે દુઃખ હોય, દુઃખ હોય તો સુખની અનુભૂતિ થાય. બાકી શાશ્વત સુખ એ બધી નરી કલ્પના છે, મોક્ષ નિરાંતે. એટલે ભાઈ તમે ઠાકોરજીને ભગવાનને, તો હા ભગવાન તો છે, એ કેવો છે તો પાછું લખે ખરા, સચ્ચિદાનંદ છે. તો સચ્ચિદાનંદમાં આનંદ થયું કે નહીં? ઠાકોરજી શાશ્વત છે તો આનંદ શાશ્વત થયો કે નહીં? તમે જ કયો છો સચ્ચિદાનંદ છે ભગવાન અને શાશ્વત છે, તો આનંદ શાશ્વત થયો કે નહીં? આટલું નથી હાલતું.
શું ભ્રમિત કરો છો લોકોને તમે? તમને નથી સમજાતું એટલે નથી એવું કેમ કહેવાય? આપણી પાસે લોહીનું ટીપું કોક મૂકી દે કે આમાં કે ટાઈફોઈડના જંતુ છે, મને દેખાતા નથી, તારા ફૂટ્યા ન દેખાતા હોય તો ખાવું એ પીને મર, ગોટો વળ મર. ડોક્ટર તો કે છે, પેથોલોજીસ્ટ, મને દેખાય છે ટાઈફોઈડ છે, એને દેખાય છે ને આપણને નથી દેખાતું, એટલે આપણને નથી દેખાતું એટલે નહીં માનવાનું. ત્યાં તો સીધો થઈને માની જાય છે. તમે કહો છો છે, હા છે, હશે એવો તો કેવું જોઈએ ને, મને નથી દેખાતો ટાઈફોઈડ, મેલેરિયા, ઝેરી, મને કઈ દેખાતું જ નથી, તો ખા બધું મર. આટલું હાલતું નથી, બોલો. એટલે જસા ખવાસ કે જમપુરી બમપુરી કાંઈ છે નહીં, આ બધું ઉપજાવી કાઢેલું છે. એમ કરતા વર્ષો ગયા. ટૂંકમાં વાત કહી દઉં છું. જસા ખચર માંદા પીડ્યા, જસા ખવાસ માંદા પીડ્યા, ઔષધો કર્યા, સાજા ન થયા, આયુષ પૂરું થયું અને વિકરાળ યમદૂત આવ્યા. અને ભાઈ રાઈડ ફાટી ગઈ, કાળી ચીસ નીકળી ગઈ અને ખબર પડી ગઈ જેની ના પાડતો તો એ જ આવ્યા. જમપુરી બમપુરી કઈ નથી આવ્યા. પછી જે કઈ ફકીરોમાં કઈ માનતો છે એ બધાને પોકાર કર્યો, પણ ઓલા તો બાઠા વાળી જ કરવા માંડ્યા. ખાટલામાં ઉલળે, આમથી આમ ગોથા મારે ને બધી લાઈનો ચાલુ. અરે પણ તમારી ઝપટ. અને એને યાદ આવી ગયો કે પેલા સ્વામિનારાયણના સાધુ એ બધા કહેતા હતા જમપુરી આમ છે તેમ છે. અરે ભગવાન સ્વામિનારાયણ એકવાર બોલ્યા હતા જમપુરી. એ સ્વામિનારાયણ બોલ્યા હતા જમપુરી, એને સ્વામિનારાયણ નામ આવ્યું તો જમ હડુક દે આઘા દઈને ઉભા રહી ગયા. તે ત્યાંથી ટગટ ટગટ જોઈ રાખે, છેટે ઉભા ભરે. માળો કે આનું નામ બોલું ને ભાગ્યા. પછી કોઈ મૂકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓલા જમ કે આ બંધ થાય ને તો પકડી લઈ, પણ આ મૂકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એમ જ્યાં ભજન કરીને સંભાળ્યા ત્યાં અવકાશમાંથી બે સાધુઓ દિવ્ય રૂપે ઉતર્યા. અને જેવા સાધુ આવ્યા, જમ ઊભી પૂછડ્યા ભાગ્યા. જસા ખાચરે ખવાસે જોયું, જસા ખવાસે જોયું માળ. આ સાધુ તો વાતું કરતા તી જ છે. મહાત્માજી ઓલે ગયા જાય જ તો બોલો આયુષ પૂરું થઈ ગયું છે. જસા ખાચર તમે 5 વાર સ્વામિનારાયણ નામ બોલ્યા, એકાદ વાર ભગવાન સ્વામિનારાયણનું દર્શન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ દયા કરીને અમને મોકલ્યા છે, એનું અમારા સંતોનું દર્શન છે. જાણે અજાણે પણ એની વાત સાંભળી છે. જાઓ એનો ઉગારો કરો, એટલે અમે આવ્યા છીએ. આયુષ્ય પૂરું થાય છે. તમારો દેહ મુકાવી અમે બદ્રિકાશ્રમ મૂકીને પછી આવ્યા જઈશું. ત્યાં શુદ્ધ થજો. વર્ષો પછી સત્સંગમાં દેહ મળશે, સહજાનંદ સ્વામીનો આશ્રય થશે, પછી એમના ધામમાં જશો. અને જો તમારી ઈચ્છા હોય તો આના દેહમાં તમને 12 વર્ષનું આયુષ્ય આપીએ. સત્સંગનો આશ્રય કરો, ભગવાન સ્વામિનારાયણનો આશ્રય કરો. સંતો તમારા ગામ આવતા હોય છે, સત્સંગ કરો, ભજન કરો, નિયમ પાળો, તો આને આ દેહે તમને ભગવાન સ્વામિનારાયણના ધામની પ્રાપ્તિ થાય. તમારે જે કરવું હોય તમારી પસંદગીની વાત છે. જસા ખાચર કે બાપા મને બદ્રિકાશ્રમની કઈ ખબર પડે નહીં, એમાં હું ગોટે ચડી જાઉં. અહીંયા ગોટે ચડી ગયો, બધું જાણતો તો તોય, અને વળી ગોટે ચડી જાઉં. હવે મને અહીંયા આપો, 12 વર્ષ આપી દો, હું ભજન કરીશ અને સંતન ગોતી લઈશ. હવે તમારે કેવું નહીં પડે. સંતો કે તથાસ્તુ. સંતો ગયા. જચા ખવાસ ધીમે ધીમે સાજા થયા અને મંદિરે આવતા થયા. એમાં ગુણાતીતાનંદ સ્વામી બધી ફરતા ફરતા આવ્યા. પણ જસા ખાચર એ જસા ખવાસ જેવા આવ્યા અને આમ દંડવત કરીને લાકડી જેમ પડી ગયા, ત્યાં ગુણાતીતાનંદ સ્વામી બાપ બોલ્યા, જસા ખવાસ જમપુરી હાચી ને? અરે હાવ હાચી, હાવ હાચી. મા બા ઢગલો થઈ ગયા. સ્વામી કે જમ કેવા વહમાં? એ તો નામ જ લેતા નહીં. એ સ્વામી કોઈને કહેવાય નહીં એવા વહમાં. એટલે હું સ્વામી મને જૂનું કબજિયાતનું ધરત. દવા લઈ લઈને થાકેલો પણ કોઈ રીતે મટે નહીં. પણ હવે સ્વામી છે ને પાયખાને જાવ અને ઓલું સંભારું ને ત્યાં તો ભ આવા વહમાં હો સ્વામી, દવા વગર કામ થાય. સ્વામી કે સત્સંગ, હવે સત્સંગ જ કરવો છે.
કંઠી પહેરાવો, નિયમ સમજાવો, બધું સમજાવ્યું. 12 વર્ષ ભજન કર્યું અને અંત સમયે આવ્યો. માળા કરતા તો જસા ખવાસ ઓસરીમાં બેઠો બેઠો અજવાળા થયા. 3 છગલા વાળા સહજાનંદ સ્વામી સંતો સાથે વિમાનમાં દેખાણા અને જસા ખાવા દડોદ ધડ દંડોત કરવા માંડ્યા અને જય સ્વામિનારાયણ કરીને અક્ષરધામમાં વયો ગયો. સેજ જેણે ચરણામૃત પીધું, ભક્તિ પીધી, રસ પીધો, બુંદ પીધું, એને જમ અડી શકતા છે. આ વાત છે. ગંગાજી એટલે શું? ચરણમાંથી પ્રગટી છે. ચરણામૃત જેણે પીધું ભાઈ, હે તો એ અમર થઈ જાય, યમ અડી શકે નહીં.